ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અહીં મિત્રો જુનિયર ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની ભરતી શરૂ થઈ છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, ઓજસની વેબસાઇટ ઉપર તારીખ 5 ડિસેમ્બર 2024ના જુનિયર ઇન્સ્પેક્ટરની ભરતી શરૂ થઈ છે અને તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો 19 ડિસેમ્બર 2024 તેમની લાસ્ટ તારીખ છે. અહીં ઉંમરની વાત કરીએ તો મિત્રો મિનિમમ 18 થી 35 વર્ષની વચ્ચે 18 થી 35 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ અને મેક્સિમમ SC ST OBC કેટેગરીને અહીં અનામતની વાત કરીએ તો 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. 45 વર્ષથી આપની ઉંમર SC ST કેટેગરીમાં આવતા હોય મહિલા ઉમેદવાર, તેમના માટે મેક્સિમમ ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. પગારની વાત કરીએ તો ફિક્સ પગાર અહીં 40,800 5 વર્ષ માટે કરાર આધારિત પગાર છે. જુનિયર ઇન્સ્પેક્ટરની ભરતી છે. અહીં એજ્યુકેશનની વાત કરીએ તો અહીં BE BTech ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રિકલ કરેલ હોય તેવા ઉમેદવાર અને સાથે 2 વર્ષનો તેને રિલેટેડ અનુભવ પણ હોવો જોઈએ તેવા ઉમેદવાર અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અહીં જે ઉમેદવારે BE અને BTech કરેલ છે, BE અને BTech કરેલ હોય ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલમાં અથવા તો સેકન્ડ ડિગ્રી સાયન્સમાં ફિઝિક્સ સાથે પાસ કરેલો હોય તેવા ઉમેદવાર સાથે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ, ડિપ્લોમા મિકેનિકલ, સેકન્ડ ક્લાસ આવા તમામ ઉમેદવાર આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. સાથે અહીં 2 વર્ષનો તેમનો અનુભવ હોવો જોઈએ. તો જે ઉમેદવારને અહીં જુનિયર ઇન્સ્પેક્ટર તરીકે જોબ કરવાની ઈચ્છા છે તેવા ઉમેદવાર માટે ગુડ ન્યૂઝ છે. તેમની અહીં ભરતી શરૂ થઈ ગઈ છે. તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો મિત્રો અહીં તેમની લાસ્ટ તારીખ 19 ડિસેમ્બર 2024 તેમની લાસ્ટ તારીખ છે. મિત્રો 19 ડિસેમ્બર 2024 તેમની લાસ્ટ તારીખ છે. રાત્રે 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો આપને રેડીમેડ આપું છું. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.